નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હવે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર પડી છે. બુધવારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વધુ સત્તા અપાતા હવે સરપંચ બનવા દાવેદારો થન ગણી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે પરિણામ બાદ ખબર પડશે કે પંચાયતો પર કોણે પ્રભુત્વ જમાવ્યું છે. મતગણતરી શાંતિપૂર્વક રીતે અને નિષ્પક્ષ રહે તે માટે તમામ મતગણતરીના કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના કારણે કોઈ પણ અનિચ્છનીય બનાવને ટાળી શકાય. આ આખી મતગણતરીની પ્રક્રિયા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહેશે. ત્યારે ચૂંટણીના કેટલાક ચોંકાવનારા પરિણામ પણ સામે આવ્યા છે, જેમાં રાજકોટની વેજા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં મોટા ભાઈએ નાના ભાઈને માત આપી છે. ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ નંબર 8માં સત્યજીતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય થયો છે. હાલ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ માટેની મતગણતરી શરૂ થઈ ચૂકી છે.